સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક 3 ભૂતિયા શિક્ષક મળી આવ્યા છે। શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં તેમના પગાર ચાલુ છે। બનાસકાંઠાની ઘટના પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તપાસમાં ઘસફોટ થયો છે, ત્યારે હાલ વિદેશ ગયેલા 3 શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે। 1000થી વધુ શિક્ષકોની ઘટ છતાં 100 જેટલા શિક્ષકો કોઈને કોઈ બહાને નિયમ મુજબ રોજના 3 વર્ગો લેતા નથી। શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા પર છે, તો શાળા ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અત્તોપત્તો જ નથી। આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3 નોટિસ આપવામાં આવી છે। સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવ્યો છે। નમસ્કાર મિત્રો, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। પત્રકારો અને જાગૃત નાગરિકોના અથાગ પ્રયત્નોને કારણે છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે શિક્ષકો ફરજ પર હાજર ન હોય, વિદેશમાં હોય, રજા ઉપર હોય અને છતાં એમની હાજરી બોલાતી હોય, એમનો પગાર બોલાતો હોય, પગાર લેવાતો હોય। આમ તો શિક્ષણ વિભાગની કોઈને કોઈ ખામી દર અઠવાડિયે સામે આવે જ છે, પણ આના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં, ગંભીર પગલાઓ લેવાઈ રહ્યા હોય એવું દેખાતું નથી, જેને કારણે દર અઠવાડિયે કોઈને કોઈ નવી ખામી સામે આવતી જ રહે છે। આપણે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં, ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ, ત્યારે એક શિક્ષક તરીકે સૌની ફરજ છે, એક શિક્ષક તરીકે એક શિક્ષકની ફરજ છે કે પોતાનું 100% બાળકોના ઉત્થાન માટે, બાળકોની પ્રગતિ માટે આપે। પણ જ્યારે આવું નથી થઈ રહ્યું અથવા કોઈ જગ્યાએ આ તંત્રમાં ખામી દેખાઈ રહી છે, ત્યારે શાસક પક્ષની ફરજ છે, તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓની પણ ફરજ છે કે આ સિસ્ટમ સામે, આવી ગેરરીતિઓ સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી ગેરરીતિ કરવાની કોઈ હિંમત ના કરે। કારણ કે આ ફિલ્ડ બાળકોના ભવિષ્ય સાથે, બાળકોની પ્રગતિ સાથે સીધે સીધું જોડાયેલું આ ક્ષેત્ર છે। તો મારી આ તબક્કે શાસક પક્ષને, શિક્ષણ મંત્રીને અને શિક્ષણના તમામ ઉચ્ચ અધિકારીઓને વિનંતી છે કે આ ઘટનાની આખા ગુજરાત રાજ્યમાં તમામ શાળાઓમાં આ ઘટના બાબતે, આ કેસ બાબતે સઘન તપાસ કરવામાં આવે અને જે લોકો આ કામમાં ગેરરીતિ કરી રહ્યા છે અને ગેરરીતિ કરવામાં જે લોકો એમને મદદ કરી રહ્યા છે, એ તમામ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કરવાની, આ પ્રકારની ગેરરીતિ કરવાની, આ પ્રકારની ચોરી કરવાની, આ પ્રકારનું પાપ કરવાની કોઈ હિંમત ના કરે। આભાર, જય હિન્દ।